રહસ્યમય પહાડ એ જા નહીં, તને ખબર નથી પડતી બેટા? કેમ માનતો નથી તું? અરે મોમ, કંઈ ન હોય, મારે ભાઈબંધને ઠીક નથી તો જવું તો પડે ને, બોલ જઈએ. મા દીકરા વચ્ચે ગાઢ ચર્ચા ચાલી રહી છે. અરે હું કહું, આ તારા ભાઈબંધને ત્યાં જ દાખલ થવું હતું. સમજાતું નથી મને કે આખા ગામની હોસ્પિટલો શું બંધ થઈ ગઈ છે કે હવે આવા પહાડ ઉપર ભૂત બંગલા પાસે હોસ્પિટલમાં દાખલ થયો? મોમ, જો પેલી વાત એ ત્યાં ગયો એને ઈજા થઈ તો ત્યાં જ દાખલ થવું પડે કે નહીં મને કે. પણ એને જરૂર શું હતી? ખબર છે પહાડ પર 2-3 ઘર છે, બાકી આ ભૂત બંગલો છે, કોઈ જતું નથી. અને હોસ્પિટલમાં નોકરી કરે એ પણ રાત પડે નીચે આવી જાય છે. ઘર છે એ લોકો પણ ઘરની બહાર નીકળતા નથી. તો તારો ભાઈબંધ ગયો શું કરવા પહાડ પર? કે મને પહેલાં. કાંઈ ન હોય મોમ, ભૂત જેવું કાંઈ ન હોય. હવે વાતને અધવચ્ચે કાપી યાંત્રિક ત્યાંથી નીકળી જાય છે. વાત જાણે એમ છે, પહાડ પર એક જૂની હવેલી છે, એમાંથી રોજ રાત્રે અલગ અલગ બિહામના બનાવો બનતા, જેને કારણે પહાડ પર માત્ર 3-4 ઘર હતા. છતાંય એમાંથી પણ એક પણ ઘર રાત્રે 11 પછી ખુલ્લા રહેતા નહીં કે ન કોઈ પહાડ પર આવતું જતું અને કૂતરું પણ આવતું નહીં. પરંતુ યાંત્રિકનો ભાઈબંધને એ વાત માનવામાં આવી નહીં અને ગત રાત્રે એક આસપાસ એ હવેલી પાસે એ ગયેલ. ત્યારબાદ એની પાસે શું થયેલ કોઈ જને ખ્યાલ જ નથી, પરંતુ એ નજીકની હોસ્પિટલમાં દાખલ હતો અને યાંત્રિક એને જોવા જવા માગતો હતો. રાત પણ એટલે હોસ્પિટલમાં મિત્ર જોડે રહેવું પડતું હતું, કારણ હોસ્પિટલનો કોઈ સ્ટાફ રાત ત્યાં રહેતો નહીં. જેને અનુભવ થયા તે ખૂબ જ ભયંકર હતા. ત્યાંના રહેવાસી કહેતા કે રોજ રાતે 1 વાગે કોઈ વા 3 વાગ્યે ઝાંઝરના અવાજો આવે છે, કૂતરું રોવે અને બારીમાંથી જોઈએ તો કોઈ જ દેખાય નહીં. કોઈ હવેલીમાંથી બહાર નીકળતી સ્ત્રી દેખાય, રોજ રાત્રે તૈયાર થઈ ગઈ અને પહાડ પર ચક્કર લગાવતી નજરે પડતી. એકદમ કન્યા જેમ તૈયાર થયેલ, પાનેતર અને શણગાર સજી પછી પહાડ પર ચક્કર લગાવતી. એના વાળ અને માથેથી લોહી નીતરતી ચાલતી હોય એવી રોતી જતી હોય. ગમે તેટલું ઘર ખખડાવે અને જોર જોરથી રડે. દરવાજો ખોલતા કોઈ દેખાય નહીં, બહારનું બંધ કરે તો સામે ઊભેલી મળે અને એવા અસંખ્ય બનાવો રહેવાસી કહેતા. યાંત્રિકનો મિત્ર ભાનમાં આવતા એને પોતાના ઘરે લાવવામાં આવ્યો. પછીની વાતચીત: પાપા, મને હતું કે ભૂત ન હોય, પણ હોય તો ભૂત હોય જ. ધ્રુજતા હાથે અને ઠંડા પડેલા શરીરને બેઠેલ નવયુવક જાણે વૃદ્ધ વ્યક્તિ સમાન અવાજે બોલી રહ્યો હતો. એના ચહેરા પર ડર અને અવાજમાં કંપન દેખાઈ આવતું હતું. બેટા બોલ, તારી જોડે શું થયું છે? મને કે બેટા, મારો દીકરો બેભાન થઈ ગયો તો. પૂછતાંય એની મા રડવા લાગી. મા ચુંબકીય બળમાં ચુંબકીય, જાણે કોઈ દ્રશ્ય નયન પટલ પર સાક્ષાત એને દેખાઈ આવ્યું હોય એવા આંખના પોપચા ઊંચા થઈ ગયા અને અત્યંત ડરથી એને બધું જ કહ્યું. બોલતા એને ભર ચોમાસે પરસેવો આવતો જતો હતો. પપ્પા, મને હતું કે ભૂત ન હોય, બધા લોક વાયકા કે તો હું છે ને ગઈ કાલે પેલી હવેલી પર ગયો હતો. હવેલી ખાલી હતી, એકદમ સૂનસાર. કરોળિયાનો મોટા ઝાડા ને ધૂળનો સાગર હતો. વરસાદ આવ્યો એવામાં તો હવેલી વધુ ડરામણી લાગવા માંડી, કારણ લાઇટ હોય નહીં તો અંધારું, એમાં સૂનકાર અને વીજળી અને વાદળના ગડગડાટ. એવામાં મારો હાથ કોઈએ પકડી લીધો હોય એમ, હું કોઈ ચુંબકથી ખેંચતો હોય એમ કોઈ વસ્તુ તરફ આકર્ષાતો ગયો અને ખેંચતો મને એક હાથ એક અરીસા સામે લઈને આવ્યો. એમાં મને મારી બાજુમાં મારો હાથ પકડેલ એક કોઈ સ્ત્રી દેખાતી અને મેં ફરીને જોયું તો કોઈ નહીં. હું ત્યાંથી દોડવા ગયો, પણ કોઈ ચુંબકીય શક્તિએ મને ઝાલી રાખેલ હતો. હું આ બધું જ અનુભવવાથી બેભાન થઈ ગયો. કહેતા માને ભેટી અને અત્યંત ડરપૂર્વક હૃદય સરસો ભેટી ગયો. શું વાત હતી કોઈને ખ્યાલ નથી. મેં કયા કારણે એવું બધું બને છે, કયું ચુંબકીય બળ છે, પરંતુ રોજ રાતે હવેલીની પાસે જાય એને એ તૈયાર થયેલી સ્ત્રી ચુંબકીય બળ દ્વારા ખેંચી લેતી હતી.